નામ તમારું? ભાવેશભાઈ, કયું ગામ? બોટાદ. આજે તમે કપાસ વેચવા માટે આવ્યા છો. કપાસને પ્રથમ દિવસે આજે વેચ્યો છે, કેવો ભાવ આવ્યો? મારા ખેડૂતને ખૂબ સંતોષકારક ભાવ આવ્યો છે, 2101 રૂપિયા. મારા કમિશન એજન્ટ મેલડી કૃપા ટ્રેડિંગમાંથી અમે કપા વેચ્યો છે. ખૂબ સંતોષકારક ભાવ મળેલ છે ખેડૂતને. આવતા દિવસોમાં કેવો ભાવ રહેવાની આશા ખેડૂત? આવતા દિવસોમાં 1500થી માંડીને 2000નો ભાવ રહેવાની આશા છે. નામ મારું ભગીરથભાઈ ખાચર છે, ગામ ખાંભડા. આ બોટાદ એપીએમસી યાર્ડમાં પ્રથમ કપાનું મુહૂર્ત મારા કપાસથી કરવામાં આવ્યું છે. કેટલો ભાવ આવ્યો? 2101 રૂપિયા ભાવ આવ્યો છે. મેલડી કૃપા ટ્રેડિંગ દ્વારા મારો કપાસ વેચાણ કરેલ છે અને ખૂબ સારો ભાવ મળેલ. આવતા દિવસોની અંદર જ્યારે હજી કપાસની સિઝન બાકી છે, હા, ભાવને લઈને તમારે ખેડૂત તરીકે કેવી આશા? ભાવને લઈને તો 1500થી 2000 સુધીની આશા છે. પછી તો આવો ભાવ રહે તો બહુ સારું કહેવાય એમ. નામ પરિચય? મારું નામ રામકુમાર દાદલ, એપીએમસીમાં ઇન્સ્પેક્ટર તરીકેની હું ફરજ બજાવી રહ્યો છું. આજે પહેલા જ દિવસે નવા સિઝનની કપાસની વેચીનો પ્રારંભ થયો છે. કેટલો કપાસ છે, શું ભાવ આવ્યો અને આ કેટલી આવક થતી? આજે પહેલા દિવસે ખાંભડાના ખેડૂત દ્વારા 2 પોટકા જે શ્રી મેલડી કૃપા ટ્રેડિંગમાં હતા તેનો ભાવ 2100 રૂપિયા આવેલ છે. ત્યાર પછી બીજા 10-15 પોટકા તેનો ભાવ 1500 રૂપિયા આવેલો છે અને શરૂઆત બહુ સારી થયેલી છે અને ખેડૂતમાં ખુશીનો માહોલ છે. એકંદરે કેટલી આવક થતી હોય છે? એકંદરે લાખમણ આજુબાજુની આવક સિઝનમાં થતી હોય છે અને તરત રોકડા નાણાં ખરોતોલ અને તરત જ પૈસા આપી દેવામાં આવે છે. આ વખતે લાખમણ કરતાં વધારે આવક થવાની શક્યતા છે, કારણ કે સરકારશ્રી દ્વારા ભાવ ઊંચા બાંધવામાં આવેલો હોય તેથી કરીને ભાવમાં પણ ઘણો બધો સુધારો થશે અને આ વખતે આવકમાં પણ ઘણો બધો સુધારો થશે અને બહુ આનંદનો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને ભાવ પણ સારા રહેશે. મારું નામ જયંતિભાઈ પટેલ છે, બોટાદ કોટન એસોસિએશનના પ્રેસિડન્ટ અને સૌરાષ્ટ્ર કોટન એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ. આજે કપાસની હરાજીની શરૂઆત જે છે, પ્રારંભ થયો છે, શું કહેશો? આજ નવા કપાસની આવક થઈ છે અને જીનરોએ નવા કપાસનું મુહૂર્ત કરી 1500થી 2100 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને આપેલ છે. આવતા દિવસોમાં કેવા ભાવ રહેશે? આવતા દિવસોમાં ગવર્મેન્ટે એમએસપીના ભાવ વધારેલ હોવાથી ખેડૂતોને ભાવ મળી જ રહેશે અને બોટાદ એરિયામાં વરસાદનું બીજા એરિયા કરતાં માફકસર હોવાથી કપાસનું ઉત્પાદન અને રોગચાળો નથી, એટલે કપાસનું ઉત્પાદન સારું રહેશે. કેવી આવક રહેશે? આવકે પણ સારી જ રહેશે. બોટાદ એરિયામાં હંમેશા સારી રહેશે અને સારી જ રહેશે. ગયા વર્ષે કેટલી આવક રહેતી હતી? ગયા વર્ષે 80 લાખ મણની આવક છે અને આવતી સાલ પણ એવી જ આવક રહેશે. નામ તમારું? પાલજીભાઈ પરમાર. પાલજીભાઈ, આજે માર્કેટિંગ બોટાદ ખાતે કપાસની હરાજીનો પ્રારંભ થયો છે, તમારી હાજરી છે, શું કહેશો? અમારી હાજરી માર્કેટિંગ યાર્ડમાં હતી. માર્કેટિંગ યાર્ડના ચેરમેને અમને બોલાવ્યા હતા કે આજે કપાસની હરાજી છે એટલે આવજો. એટલે માનનીય ગણપતિ દાદાના સાનિધ્યમાં હમણાં જ વેપારી દ્વારા હરાજી થઈ છે. 2111 રૂપિયા મિનિમમ જેવો કપાસનો ભાવ આવ્યો છે અને સારામાં સારો પહેલો દિવસ છે એટલે સારામાં સારા કપાસની હરાજી થઈ, સારા ભાવ છે અને માર્કેટિંગ યાર્ડમાં વધારેમાં વધારે આપણા સૌરાષ્ટ્રમાં બીજા ત્રીજા નંબરે માર્કેટિંગ યાર્ડ બોટાદ આવે એવી બધાની અપેક્ષા છે. પલજીભાઈ, અહીંયા જે ખેડૂતો પોતાની જમીન વેચવા માટે આવતા હોય છે યાર્ડમાં, તો યાર્ડ તરફથી કેવી વ્યવસ્થાઓ છે? યાર્ડ તરફથી માન્ય યાર્ડના ચેરમેન શ્રી તરફથી માર્કેટિંગ યાર્ડ તરફથી જમવાની પણ વ્યવસ્થા છે. અહીંયા કપાસ ન પલળે એ માટે મોટા મોટા શેડ છે, કારણ કે ગામડામાંથી કપાસ આવે તો પછી વરસાદ શરૂ હોય તો એની પણ વ્યવસ્થા પૂરેપૂરી માર્કેટિંગ યાર્ડ કરે છે. જમવાની વ્યવસ્થા છે, આરોગ્ય માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે. એટલે ખેડૂતને કોઈ પણ પ્રકારની બોટાદ માર્કેટિંગ યાર્ડની ચિંતા નથી.